તો ખેડૂત મિત્રો, કપાસ તો બધાય પાડતા હોય છે અને રાપુ પણ ઘણા પાસે હોય છે, પણ કાયદેસર રીતે હાલતી નથી. ઘણાને તકલીફ થાય છે કે ભાઈ ટ્રેક્ટર જે જોઈએ એવી રીતનું કામ દેતું નથી. આ રાપુ કેવી રીતની બનાવવી, રાપુ કેવી રીતની ફિટ કરવી, કેવી રીતનું કપા પાડવામાં હેલું પડે છે, તે આજે આ વિડીયોમાં આપણે જોઈએ. એટલે આમાં તમને આ વિડીયો જોવો એટલે કાયદેસર રીતે તમને બહુ મજા આવશે. કેમ કે રાપુ વિશે હું એવું સમજાવવા માંગુ છું આજે કે તમે ક્યારેય હેરાન ના થાવ. કારણ કે આ વસ્તુ હાંકવામાં બહુ અઘરી પડે છે. આને હાંકવાની સિસ્ટમ કેમ છે, તેમજ આને ફિટિંગ કરવાની સિસ્ટમ કેમ છે, અને બનાવવાની સિસ્ટમ કેમ છે, તો થોડા જ હજી મિસ્ટેક રહી જાય ને એટલે તમારાથી આ વસ્તુ બરાબર હાલતી નથી. આ વસ્તુ બનાવવા માટે પણ બહુ મહેનત કરી હતી. એક વખત મેં પણ બનાવી હતી, મને મજા ન આવી. ફરીથી ફેરફાર કરીને નવું બનાવ્યું તો ખાસ મજા આવે છે. અત્યારે સિઝન છે કપાસ પાડવાની, લોકો કપાસ પાડીને ઘઉંનું વાવેતર કરે છે. તો ચાલો આપણે કઈ કપાસ પાડવાનો આ વિડીયો ફરી ખેડૂતોને સમજાવું કે નહીં, આ વસ્તુ બરાબર છે અને અત્યારે તાત્કાલિક કપાસને પાડી અને કેવી રીતનું પડું સાફ કરવું, આ વિડીયો સંપૂર્ણ રીતે જોઈ તો મજા આવશે. એટલે સૌ પ્રથમ આપણે વિડીયોમાં જેમ જોઈ રહ્યા છો કે અમે કપાસ પાડવા ગયેલા હતા તો કઈ રીતે હાલતું હતું. મોટો કપાસ હતો કે જમાવટ, એમાં પારા પણ નહોતા, છતાં પણ આપણેથી આ રાપની મદદથી, આ બ્રેકરની મદદથી આપણે કપાસ પાડી ગયા. એક કપાસ નકર શક્ય નહોતો પાડવો, કારણ કે ટ્રેક્ટરના હુડ ઉપર પણ કપાસને વલ હતો, ઘાટું વાવેતર હતું, છતાં પણ આપણે પાડી ગયા. એનું કારણ કે આ એક હેવી બનાવેલ છે કામ. હેવી કઈ રીતે બનાવેલ છે તો કે તમે જોવો છો કે આ ચપલા તમે હવા નહીં જોયા હોય ઘણા રાપુમાં. આ ચપલા તમે જોવો છો ને, આવા ચપલા હોવા જોઈએ. આ ચપલા પાટાના બનાવેલા છે, દસાની પાટાના બનાવ્યા અને આઠાની પાટાના રાપ પાછળ આને એક સપોર્ટ આપી દીધો ને રાપ એ પાટા ઉપર ફિટ કરેલી છે. કેમ કે અહીંયા જે કપાસની હાયર આવે આ જોબ ખાઈ જાય છે, તો જોબ ખાઈ જાય અને વળી જાય છે. પછી રાપુ જે ફિટિંગ કરવાની થિયરી છે તે એક ખાસ આ બાજુ આવીને બતાવો કે ઘણા લોકો આ રાપુ ઘણા લોકો સેવી રાખે છે. સેવી મતલબ અમારી ભાષામાં હું સેવી કહું છું, એ આમ આ બાજુ આમ નમતી હોય છે, અંદરની સાઈડ નમતી, બહારની સાઈડ આમ પોળી. હાથીને કાપી નાખે છે ને જમીનમાં બેસી જાય છે. આપણે હાઇડ્રોલિક જ્યારે મૂકી હાંકતા હોય અને આમ રિવેસ આપણે હાંકવા જાય તો રાપ છે ને બટકું ભરલી હશે. સેવી હોય ને તો આ રાપુ શું થાય, બટકું નહીં ભરે, કે આ આવી રીતનું જેમ આપણું બમ્ફર નીકળેનું છે એમ ઢહડાતું જાય અને હાયલું જાય. એટલે આ બટકું નહીં ભરે ને એટલે તમને ગમે એ ડ્રાઈવર હશે ને તો આ એમાં હાલશે. અને ઓલી જે રાપુ સેવી કરે ને એમાં શું થાય કે જેવો ડ્રાઈવરને હાઇડ્રોલિક જો સેટ કરતા ન આવડે, કંટ્રોલ બાંધતા ન આવડે, તો એ ડાયરેક્ટ આમ જમીનમાં પકડાઈ જાય છે અને ટ્રેક્ટરના ટાયર સ્લીપ મારી જાય અને હાથી બહુ તો કાં કાપી નાખે ને કાં હાથી છટકી જાય છે. એટલે એમાં ઘણા લોકો નાની રાપુ વાપરે છે, એટલે કે 36 ઇંચની વાપરે છે. તો આપણે આ રાપુ છે ને 50 ઇંચની આપણે રાપુ વાપરી છે. તમને બતાવી દઉં એ પણ કે 50 ઇંચની રાપુ છે ને એટલે ગમે તે જારી હોય કે 50 ઇંચની રાપ છે. તો આ તમે જોવો કે 50 ઇંચની રાપ છે એટલે ગમે તે જારી હોય, 54 ઇંચની જારી હોય, 60 ઇંચની જારી હોય કે 72 ઇંચની જારી હોય, તો આમાં આપણે કઈ ફેરફાર કરવો પડતો નથી. અહીંયા આપણે એટલી જગ્યા રાખી દીધી કે 18 ઇંચ, 18 ઇંચે અહીંયા જગ્યા રાખી દીધી છે. એટલે હવે કોઈ પણ જારીનો કપાસ હોય તો આપણે કઈ ફેરફાર કરવાનો રહેતો નથી. આ દાઢા જે વસ્તુ હવાના દાઢા છે, હેવી દાઢા જોઈએ, કારણ કે આમાં કોઈ વસ્તુ નબળી હોય તો કે પાણો આવ્યો ફસાવામાં રિવેસમાં તો એ વસ્તુ તૂટી શકે. એટલે આપણે બધું હેવી ચોકસાઈથી કામ કર્યું અને બહુ બેસ્ટ રીતે આ હાલે છે. પછી આ કપા આનાથી પાડવાથી આપણે આની કપા પાડ નાખ્યો, આપણે ફાયદો શું મળ્યો? ઝડપથી એક તો કપાસ પડી ગયો, બીજા નંબરમાં પારા જે કપાસના છે ને એ ફોરાઈ જાય છે. જ્યારે આપણે દાંતી કલટી હાંકવા વર્ગી તો આપણે આરામથી આપણે એને હાંકી હગી, પારા ફોરવા નથી પડતા, કલટી હાંકવાની પણ ખાસ મજા આવે. પછી ઘણા ઓલો ગોળ રાપનો ઉપયોગ કરે છે. કપાસ પાડવા માટે ગોળ રાપ હોય છે, એરંડા પાડવા માટેની રાપ હોય છે. તો એ ગોળ રાપથી ઘણા લોકો કપાસ પાડે. તો ગોળ રાપથી કપાસ પાડવામાં શું થાય, જ્યારે કલટી હાંકવા બેસી આપણે કોઈ ટ્રેક્ટર હાંકતા હોય તો આપણે શું થાય કે એમાં જ્યારે ટાયર આવે ત્યારે સ્લીપ મારે છે. અને આ એક કેમ જમીનને રેવલ અને પારા ફોરીને કમ્પ્લીટ કરી દઈએ. બીજા નંબરમાં કપાસ ભેગો કેમ કરવો, તો ઘણા લોકો કલટીથી કપાસ ભેગો કરતા હોય છે, એટલે કે દાંતી. અને આપણી પાસે છે સીપીઓ, જે તમને ખબર છે કે મગફળીના ભર હારવાનો અને આપણે બધી વસ્તુમાં આપણે સીપિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે સીપિયાના પણ વિડીયા બનાવેલા છે, જોઈ લેજો. તમને કદાચ એ સીપીઓ કેવો હોય ખબર ના હોય તો એ સીપિયાની મદદથી હાથિયું ભેગી કરવામાં કેવું થાય કે ધૂળ ભેગી ના જાય. જે કલટીથી આપણે રિવેસમાં ઘણા લોકોને મેં જોયા છે, કલટીથી રિવેસમાં ભેગી કરતા જોયા, પછી વચમાં પારો કરી અને એને સળગાવી દે તો શું થાય, ધૂળના ઢબા થઈ જાય. એટલે ત્યાં ધૂળનો ઢબો બહુ આપણે નડે છે. આપણે હાથિયું ભેગી કરવામાં ટ્રેક્ટરને લોડ પડે છે. તો સીપીઓ લાંબો હોય છે, એમાં દાંતા હોય છે,
તો એ હાથીઓ સીપિયાની અંદર ભરાતી જાય એટલે ટ્રેક્ટરને લોડ પડતો નથી અને સીપિયાથી ભેગી કરવી જરૂરી રહેશે. એટલે તમારી પાસે અવનવા ઓજાર, એટલે સીપીઓ પણ મોટી વસ્તુ નથી, કારણ કે સીપીઓ દરેક ખેડૂત મિત્રોને જોઈ, કારણ કે એના 14-15 હજાર કિંમત છે સીપિયાની બજારમાં, પણ તમને બહુ ઉપયોગી બનશે. નિયણ હારવી હોય, કોઈ કપાસ હારવો, મગફળી ખેતરમાંથી હારવી, કાંઈ પણ વસ્તુ હારવા માટે, લેવા જવા માટે એ સીપિયાની મદદ બહુ સારી આપણે મળે છે. એ ઓજાર પણ ખેડૂતો પાસે હોય તો એ ફાયદાકારક બને છે. આ ઓજાર એટલે કે આ પાટલો ની બધું સેમ પંચિયાનું રાપની જ આ મદદ, આ 4 દાઢા વાળી આપણી પાસે રાપ હતી, તો આપણે આમાં રાપુનો જ ખર્ચો રહેશે. આ રાપુ બનાવવામાં 10,000 સુધી ખર્ચો લાગુ પડી જાય છે, 7-8 હજાર 9 હજાર, પછી જેવા મિસ્ત્રી જે પ્રમાણે પૈસા લે એ પ્રમાણે. પણ અત્યારે તમને આ વસ્તુ જે બતાવું છું ને કે આવી રાપુ બનાવવા માટે 7 થી 8 હજાર, 8 હજારની આજુબાજુ ખર્ચો લાગે છે, કારણ કે પાટાની કિંમત, રાપુની કિંમત, ચપલા બનાવવાની મજૂરી, એટલે 7-8 હજારમાં આ વસ્તુ બની જાય છે. અને એક વખત બનાવી લ્યો આ વસ્તુ એટલે આપણે કાયમ માટે ઉપયોગી બનવાની જ છે. અને કપાસ પાડવામાં પહેલી વસ્તુ તમને કહી દઉં કે હાઇડ્રોલિકનું જો તમે સેટ કરતા આવડશે, અને આ લટકાડીને જ હાંકવાની છે, આ કાંઈ સેન્સિંગ કામ આના આપવાના નથી. જેમ આપણે આગળ હાંકતો હોય વસ્તુ અને સેન્સિંગ કામ આપે, તો એ સેન્સિંગ આપવાના નથી. આ રિવેસમાં હાલે છે, તો રિવેસમાં હાલે છે એટલે આ પાટલો રેવલ રાખવો જોઈએ, જમીનમાં રાપુ રેવલ રહેવી જોઈએ. અને એ રીતે રિવેસમાં આંકવાનું છે કે બહુ બટકું ભરતું હોય, કોઈ પોચી જગ્યા હોય, કંઈ તકલીફ હોય, તો હાઇડ્રોલિકને જરાક સેટ કરી લેવાની, કે આમ લટકાડીને રાખવાનું. અને ટ્રેક્ટર ફાસ્ટ આંકો તો મજા આવે, કાંઈ તકલીફ નથી. બાવડા આના પેક હાર્ડ રાખવાના, ચાલ ના હોય તો વધારે આપણે પાડવાની મજા આવે છે. હાકરું, અને હરેક ટ્રેક્ટરમાં હાકરુંની સિસ્ટમ હોવી જોઈએ, બાવડા હાર્ડ થવા જોઈએ કરવા હોય તો, એ હોય તો જ આપણે મજા આવે છે. આગળ એવો વિડીયો બનાવવાનો છે જે બધા માટે બહુ ઉપયોગી છે, જે ટ્રેક્ટરવાળા ભાઈઓ છે ને એના માટે ખાસ ઉપયોગી છે, કેમ કે એ ટ્રેક્ટરની આખી બાયોડેટા, એની સિસ્ટમ શું છે ને એના માટે આપણે વિડીયો બનાવવાનો છે, કે ટાયરોમાં પાણી ભરાય કે શું, કેવા આરપીએમમાં ટ્રેક્ટર, ક્યાં ક્યાં ઓજાર રાખવા જોઈએ, તો કંપની આના વિશે શું કહે છે. તો એના માટે આપણે કંઈક ઇન્ફોર્મેશન વાળો દરેક ટ્રેક્ટર વિશે આપણે વિડીયો બનાવશું, તો આપણે ખાસ મગજમાં બેસે. કારણ કે અમુક વસ્તુ આપણી મગજમાં એને હોય ને આપણે ખબર નથી હોતી, તો આપણે એમાં હેરાન થતા હોય છે. તો અમુક આ વિડીયો જોવાથી તમને પણ ફાયદો મળશે, અને તમે જે આ વિડીયોને શેર કરો છો એમાં મને ફાયદો મળે છે, અને બીજા ખેડૂત મિત્રોને આ વસ્તુની સાચી ખબર પડે છે. અને આપણા દરેક વિડીયો ખેતીને લગતા ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ઉપયોગી વિડીયો આપણે નાખીએ છીએ. કાંઈ આપણે કોમેડી નથી, કાંઈ ચીલા ચાલુ વિડીયો નથી, કારણ કે આ વસ્તુ જે બતાવું છું એ ખેડૂતના હિતમાં હોય, ખેડૂતને ફાયદો હોય એવો વિડીયો લઈને હું હંમેશા હાજર રહેતો હોઉં છું. એટલે આ વસ્તુની તમને એક ફિટિંગની પણ જરાક વસ્તુ કહી દઉં, કે અત્યારે આપણે આજે દાઢા ફિટિંગ કરેલા છે ને 25 ઇંચની જારીએ ફિટિંગ કરેલા છે. જોવો છો 25 ઇંચની જારીએ તમારે ફિટિંગ કરવું હોય તો પણ તમને આઈડિયો આવે કે મેં 50 ઇંચની રાપુ રાખી છે, આ 25 ઇંચના દાઢે પેલા દાઢા કેટલા ઇંચના જારીએ ફિટ કર્યા છે, તો એ પણ તમને બતાવી દઉં. જેને આ જુગાડ બનાવવો હોય, પેલા દાઢા 27ની જારીએ છે, તમે જુઓ 27ની જારીએ છે. પછી અહીંયા પણ તમે જોઈ શકો છો કે આજે ચપલા ફિટ કર્યા, ત્યાંથી 11 ઇંચ આ વસ્તુ અહીંયા છે, અહીંયા 11 ઇંચે છે. પછી આ સપલાનો ગાળો આપણે જોઈ, માની લ્યો કે 34 ઇંચે છે, એટલે બે બાજુ જે ચપલા છે ને ત્યાંથી 6-7 ઇંચ આ બાજુ છે, ઓલી બાજુ છે, તમને કીધું એ પ્રમાણે. એટલે આનું ફિટિંગ આ રીતે કરવું, અને આને જગ્યા પણ હાકડા પોડી તમારી એડજસ્ટ તમારી રીતે પણ કરી શકો છો, એમાં મોટી વાત નથી. પણ કહેવાનો અર્થ છે આ રાપુ છે એને આમ નહીં કરવાની ફિટ, આમ જેટલી આમ કરાર રહે તો જમીનમાં બટકું નહીં ભરે, અને કાયદેસર હાથી પડશે, હાથી તો પડશે સાથે તુવેર. આ વર્ષે તુવેરનું વાવેતર પણ વધારે છે, એટલે તુવેર પણ પડે છે. એનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે, કદાચ તમારે જોવો હોય કાયદેસર રીતે તો એ વિડીયો પણ તમને આપણી ચેનલમાં મળી જાય ગોતશો એટલે. તો તુવેર અને કપાસ પાડવા માટે આ બહુ બેસ્ટ વસ્તુ સાબિત થઈ છે. અને ફરી એને ભેગી કરવા માટે આનાથી પાડેલું હોય તો ભેગી કરવામાં પણ મજા આવે છે. એટલે મારું બધાને આગ્રહ ખેડૂતોને છે કે તમે આ વસ્તુ એક વખત બનાવો. ઘણા લોકો એમ કહે છે ક્યાં ટ્રેક્ટરમાં હાલે, તો 10-35 ટ્રેક્ટરથી માંડીને 45-50 જેવું મોટું ટ્રેક્ટર હોય તો વધારે મજા આવે છે. કારણ કે અમુક કપા બહુ હાર્ડ હોય છે. એમાં આજે અમે પાડવા ગયેલા અને હાર્ડ કપાસ હતો, તો એમાં થોડુંક ટ્રેક્ટરને લોડ હોય છે, એટલે મોટું ટ્રેક્ટરમાં વધારે મજા આવે છે. પણ 35 HP ટ્રેક્ટરમાં પણ આ વસ્તુ કમ્પ્લીટ હાલે છે, સંકોચ નથી. પછી પારી હોવી જરૂરી છે. તુવેર હોય કે ગમે એમાં પારા ચડાવેલા હોય ને તો આ પારાની ધૂળના ટેકે જ આને અહીંથી હાથિયું લહીને નીકળી શકે, નકર નીકળે નહીં. એટલે આ વિડીયોનો ખાસ મહત્વપૂર્ણ મારફત જ એ હતો ખેડૂતોને સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચે,
અને હું કાયમ દરેક વિડીયો ખેડૂતોના હિતમાં બનાવતો હોય અને તમે મારા વિડીયો જોતા હોય તો આપણા સગાવાલા મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો એવી વિનંતી છે. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી